શું તમારા રિપોર્ટ્સમાં કોલેસ્ટ્રોલ વધી ગયું છે? તો ગભરાશો નહીં. આયુર્વેદની યોગ્ય ઔષધિઓ સાથે આ ખોરાક અને લાઇફસ્ટાઇલની ટિપ્સ તમારા કોલેસ્ટ્રોલમાં ચોક્કસથી ફાયદો આપી શકશે. હવે આયુર્વેદમાં હાઈ કોલેસ્ટ્રોલને મેદવૃદ્ધિ એટલે કે ખરાબ ચરબી અને સ્ત્રોત સંરોધ તરીકે સમજવામાં આવતું હોય છે. જ્યારે તમારી પાચન શક્તિ મંદ પડે છે ત્યારે તમારા શરીરમાં અપૂર્ણ રીતે પચાયેલા ખોરાકમાંથી વિષારી ટોક્સિન્સ બનતા હોય છે કે જે ધીમે ધીમે ચરબી અને મેદ ધાતુને વિકૃતિ તરફ લઈ જાય છે. આ વધેલા કોલેસ્ટ્રોલને બેલેન્સ કરવા માટે સૌથી પહેલી અગત્યની બાબત કે ભોજનમાં ખરાબ ચરબી લેવાનું પહેલાથી જ બંધ કરી નાખો. રિફાઇન્ડ ઓઇલ, રિફાઇન્ડ સુગર, ડીપ ફ્રાઈડ ફૂડ, બેકરી આઇટમ્સ, પેકેજ સ્નેક્સ, વનસ્પતિ અને ડાલડા જેવી ચીજો ખાસ બંધ કરો. ગાયનું દેશી ઘી 1 થી 2 ચમચી દરરોજ તમે ચોક્કસથી લઈ શકો છો, કારણ કે આયુર્વેદ અનુસાર ગાયનું ઘી હૃદય માટે હિતકારી છે, જે HDL એટલે કે ગુડ કોલેસ્ટ્રોલને વધારવામાં અને ઇન્ફ્લેમેશન એટલે કે સોજાઓને ઘટાડવામાં મદદ કરતું હોય છે. બીજી બાબત કે હાર્ટના ફ્રેન્ડલી એવા ખોરાક લેવાનું તમે સ્ટાર્ટ કરી નાખો. તમારા રોજિંદા ખોરાકમાં અખરોટ, અળસી, ખાડા તલ, મેથી, લસણ, જવ અને લીલા શાકભાજી ખાસ ઉમેરો. ત્રીજી અગત્યની બાબત કે વજનને કાબૂમાં રાખવાનું સ્ટાર્ટ કરો. જો શરીરનું વજન 2 થી 5 કિલો પણ ઘટી જાય અથવા બોડી વેઇટનો 5% જેટલો ઘટાડો થાય તો પણ તમારા કોલેસ્ટ્રોલ પર, લિપિડ પ્રોફાઇલ પર સારો પ્રભાવ પડી જતો હોય છે. ચોથી બાબત કે દરરોજ ઓછામાં ઓછા 30 મિનિટ માટે એક્ટિવ રહો. બ્રિસ્ક વોકિંગ, સાયકલિંગ અથવા તો લાઇટ એક્સરસાઇઝ કરો અને સાથે પ્રાણાયામ જેવા કે અનુલોમ વિલોમ, ભ્રામરી અને તાસીર મુજબ કપાલભાતિ પણ ચોક્કસથી કરો. વ્યાયામ કરવામાં કન્સિસ્ટન્સ રહ્યો એ જ સૌથી મોટી ચાવી છે તમારા કોલેસ્ટ્રોલને ઠીક કરવામાં, જે હૃદયની ધમનીઓને સ્વસ્થ ચોક્કસથી રાખશે. અને પાંચમી બાબત કે ઊંઘ અને સ્ટ્રેસનું ખાસ ધ્યાન રાખો. ઓછી ઊંઘ અને વધારે પડતો સ્ટ્રેસ શરીરના મેટાબોલિઝમને ડિસ્ટર્બ કરે છે, કોલેસ્ટ્રોલ વધારે છે. એટલે કે દરરોજ 7 થી 8 કલાક ક્વોલિટી સ્લીપ લેવાનું રાખો અને મોડી રાત્રે જાગવાનું ખાસ ટાળો. આટલી બાબતો યોગ્ય આયુર્વેદ ઉપચાર સાથે કરવાથી મારા કેટલાય દર્દી મિત્રોને કોલેસ્ટ્રોલમાં બેલેન્સ કરવામાં લાભ મળેલો છે. તમે પણ તમારું કોલેસ્ટ્રોલ ઝડપથી ઠીક કરી શકો છો, બેલેન્સ કરી શકો છો. આ જ છે સાચું આયુર્વેદ. માહિતી ગમી હોય તો વિડીયો કોલેસ્ટ્રોલ વધી આવ્યું હોય એવા મિત્રો સાથે ચોક્કસથી શેર કરો અને આવી જ ઓથેન્ટિક હેલ્થ ટિપ્સ મેળવવા માટે અમને ફોલો કરતા. શુભમ ભવતુ.